વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। દરિયાકાંઠે પેટ્રોલિંગ દરમિયાન માછીમારીની ફિશિંગ બોટ મારફતે દમણથી લાવવામાં આવેલા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। એસએમસીની ટીમે બોટમાંથી કુલ 6,859 વિદેશી દારૂની બોટલો કબજે કરી હતી, જેની કિંમત અંદાજે 22,75,000 થાય છે। કાર્યવાહી દરમિયાન 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે 11 શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। પોલીસે દારૂ ઉપરાંત બોટ અને અન્ય વાહનો સહિત કુલ 33,89,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં એસએમસી દ્વારા વિદેશી દારૂને લઈને આ 5મી મોટી રેડ કરવામાં આવી છે।